Hello friends, I am Kevin Parekh. I will be taking your BSc IT semester 5 FC subject. Subject name is English. Subject code is 502. ટોટલ તમારો પેપર હશે એ 50 માર્ક્સનો પેપર હશે. 50 માર્ક્સને ડિવાઈડ કરેલા હશે 40 માર્ક્સના લોંગ ક્વેશ્ચન્સ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સમાં. ફર્ધર ક્લાસિફિકેશન તમારા સબ્જેક્ટની અંદર ટોટલ તમારે 4 ચેપ્ટર્સ અથવા 4 યુનિટ આવશે. તમારા 4 યુનિટ આવશે. દરેક યુનિટનું વેઇટેજ હશે. પહેલા યુનિટનું વેઇટેજ 13 માર્ક, બીજા યુનિટનું વેઇટેજ 13 માર્ક, ત્રીજા યુનિટ 12 માર્ક, ચોથા યુનિટનું 12 માર્ક. આવી રીતે ટોટલ 50 માર્ક્સ થશે. એ 50માંથી જે માર્ક્સ આવે એને અમે 70 અને 30ના રેશિયોમાં કન્વર્ટ કરશું. 50 માર્ક્સની અંદર દરેક યુનિટમાં જેમ 13 માર્ક્સ છે તો એ 13માંથી 10 માર્કના લોંગ ક્વેશ્ચન હશે અને 3 માર્કના શોર્ટ ક્વેશ્ચન ફોર ઈચ એન્ડ એવરી યુનિટ. તમારું જે પ્રાઇમ ફોકસ છે એ લોંગ ક્વેશ્ચન્સમાં હોવું જોઈએ, બિકોઝ 50માંથી 40 માર્ક્સના તમારે લોંગ ક્વેશ્ચન્સ હશે. લોંગ ક્વેશ્ચન્સ દરેક યુનિટમાંથી હશે. એની પેટર્ન એ હશે કે એક ક્વેશ્ચન હશે એના 10 માર્ક હશે અને એના ઓરમાં બીજા 2 ક્વેશ્ચન હશે જેના 5 માર્ક પ્લસ 5 માર્ક હશે. એટલે કે 2 ક્વેશ્ચન 5-5 માર્કના. સેમ ફોર્મેટ 4 યુનિટમાં હશે. કાં 10 માર્કનો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનો અથવા તો 2 5 માર્કવાળા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના. એટલે કે લોંગ ક્વેશ્ચનના 10 માર્ક. એ સિવાય 13માંથી બીજા જે 3 માર્ક છે એ 3 માર્કના શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. 3 માર્ક્સ હશે તો 3 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. પહેલાને 2 યુનિટમાં 13 માર્ક્સ છે એટલે 3 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. ત્રીજાને યુનિટના વેઇટેજ 12 માર્ક છે એટલે 2 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. આપણું સિલેબસ જોઈ લઈએ આપણે. આપણા સિલેબસમાં 4 યુનિટ છે. એમાંથી પહેલું યુનિટ છે એમાં મેઇન 3 ટોપિક છે: પ્રેસ રિપોર્ટ્સ, એક્સિડેન્શિયલ એન્ડ નેચરલ કેલેમિટીઝ, પ્રેસ રિપોર્ટ, કોલેજ એક્ટિવિટીઝ ને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ. જનરલી પ્રેસ રિપોર્ટ્સ કેમ લખવા એ આ સબ્જેક્ટનું ફોકસ છે, આ યુનિટનું ફોકસ રહેશે. બીજા યુનિટમાં છે પ્રિપેરિંગ પ્રપોઝલ્સ. બીજો ઈ મીડિયા એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા. એના સબ ટોપિક્સ છે ટેલિફોન, ઓડિયો એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ, ફેક્સ, ઈમેલ, યુઝ ઓફ ઇન્ટરનેટ. ત્રીજો છે રાઇટિંગ સ્પીચીસ એટલે બિઝનેસ પ્રપોઝલ્સ પ્રિપેર કરવાના છે. ઈ મીડિયા કોને કહેવાય અને એનું ઇમ્પોર્ટન્સ શું છે અત્યારે આપણે જોઈએ જ છીએ. અને ત્રીજું સ્પીચ કેવી રીતે લખવી. આજનો આપણો ટોપિક યુનિટ 2માંથી જ રહેશે. ઈ મીડિયા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્રીજો સિલેબસમાં ત્રીજું યુનિટ છે સોફ્ટ સ્કિલ્સ. એની અંદર તમારે એક 1 એક્ટ પ્લે સ્ટોરી છે, સે ધ રાઇટ થિંગ નામની. ઇટ ઇઝ રિટન બાય G.C. થોર્નલી ઓથર. એ સ્ટોરી આપણે આખી રીડ કરશું અને એ સ્ટોરીનો મેઇન ઓબ્જેક્ટિવ છે એમાં કઈ સોફ્ટ સ્કિલ્સ તમારે શીખવી જોઈએ, કઈ સ્કિલ્સ તમારે લર્ન કરવી જોઈએ. સિમિલરલી ચોથા યુનિટમાં પણ એક સ્ટોરી રહેશે. સ્ટોરીનું નામ છે રિફંડ. ઇટ ઇઝ રિટન બાય ધ ઓથર ફ્રિટ્ઝ કેરેન્થી. ઇટ ઇઝ ઓલ્સો ઓન પ્લે. એની અંદર ટીમવર્ક સ્કિલ્સનું ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટોરીનો ઓબ્જેક્ટિવમાં ટીમવર્ક સ્કિલ કેમ શીખવી એ આપણે સ્ટોરી વખતે જોશું. એટલે સમરાઇઝ કરીએ તો તમારે 4 યુનિટમાંથી 2 યુનિટમાં સ્ટોરી રહેશે અને બીજા 2 યુનિટમાં 1 યુનિટમાં તમારે રિપોર્ટ્સ રહેશે. અને ફાઇનલી લાસ્ટલી મેઇન યુનિટ છે એમાં તમારે મેઇન છે ઈ મીડિયા અને ઈ સિવાય હાઉ ટુ પ્રિપેર પ્રપોઝલ્સ ઓર રાઇટ સ્પીચીસ. આપણે યુનિટ 2 આજે સ્ટાર્ટ કરશું. યુનિટ 2ની અંદર ઈ મીડિયા. યુનિટ 2
information technology for business communication, introduction to computer based communication tools. Communication is necessary to any business success. Communication that occurs via computer mediated formats like email, fax, voicemail, teleconferencing, etc. આપણને ખ્યાલ આવી ગયો છે કે આ ચેપ્ટરનો મેઇન ફોકસ જ તે કમ્યુનિકેશન ઉપર છે અને each and every communication is necessary for business success. It can occur via computer mediated formats. આ અલગ અલગ માધ્યમથી આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. કોમ્યુનિકેશનની ડેફિનેશન એ રીતની થાય કે એક સાઈડ સેન્ડર હશે અને બીજી સાઈડ રિસીવર હશે. સો ઇટ ઇન્વોલ્વ્સ બોથ સેન્ડર એન્ડ રિસીવર. સેન્ડર સેન્ડ્સ ડેટા, રિસીવર રિસીવ્સ ડેટા, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ અ કોમ્યુનિકેશન. આ સેમ પ્રોસેસ અલગ અલગ ટૂલ્સથી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને આ ચેપ્ટરનો ઓબ્જેક્ટિવ કોમ્યુનિકેશનને ફરતો રહેશે. મેઇનલી આપણે ફોકસ કરશું અત્યારના જે લેટેસ્ટ ટેકનોલોજીના મીડિયા આવે છે, ફોર એક્ઝામ્પલ ઈમેલ ઓર વિડીયો કોન્ફરન્સિંગ, તેના ઉપર આપણે ફોકસ કરશું. પણ આપણે જે બેઝિક ટેકનોલોજીસ, ટ્રેડિશનલ ટેકનોલોજીસ યુઝ થતી હતી એ પણ કવર કરશું. સિમ્પલી આપણે મટીરિયલ રિફર કરશું. અત્યારે તમારી સ્ક્રીનમાં આવે છે એ જ તમારે જ્યારે તમારે કોલેજ આવવાનું થાય ત્યારે તમારું મટીરિયલ રહેશે અને મટીરિયલ જ આપણે રિફર કરશું. More and more enterprises, large and small, are trying to incorporate the latest technology into their operation. Technology plays a vital role in the various functions of the organizations. Among these functions, communication serves as the link among the people both inside and outside the organization. We now transmit and exchange information by email, fax, voicemails, social and business networking sites such as Twitter, LinkedIn, Facebook and blog, which are sites maintained by individual. આ પોઈન્ટને સમજવા માટે આપણે અત્યારનું જ એક્ઝામ્પલ લઈએ. દરેક સ્ટુડન્ટ્સને કોમ્યુનિકેશન માટે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે, જેમાં આપણે કોમ્યુનિકેશન મેઇનલી કર્યું છે ઈમેલથી ઓર વોટ્સએપ ગ્રુપ ઓર વોટ્સએપથી. સોશિયલ મીડિયાના ટૂલ્સ યુઝ કર્યા છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન એક્સેટ્રા. અને આપણે ઇવન તો કોલેજમાં નહોતા તોય કોમ્યુનિકેશન કરી શકીએ. અને કોમ્યુનિકેશન માટે સોશિયલ મીડિયા, ઈમેલ અને આ બધા ટૂલ્સ જરૂરી છે. We can also use teleconferencing and video conferencing for conducting meeting with our associates around the world. Executives rarely make a presentation without using presentation software. આપણે અત્યારના રિસન્ટ કેસમાં જ જોઈએ છે કે કોરોનાના ટાઈમ પર નરેન્દ્ર મોદીજી આપણને એક એપ્લિકેશન દ્વારા આપણે ટીવીમાં આપણે એમને જોતા હોઈએ ત્યારે ઇન્ડિવિજ્યુઅલી આપણને સંબોધતા હોય છે. એમનું વિડીયો કોન્ફરન્સિંગ જ્યારે ચાલતું હોય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એ દરેક કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી અને એમના સ્ટેટિસ્ટિક્સ આપતા હોય છે. દરેક પ્રાઇમ મિનિસ્ટર પોતાના દરેક સ્ટેટના ચીફ મિનિસ્ટર સાથે કોમ્યુનિકેશન કરવા માટે આ ટાઈમની અંદર વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ યુઝ કરે. એન્ટાયર કોમ્યુનિકેશન મેથડ અત્યારે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ થાય છે. એન્ટાયરલી વર્લ્ડ ઇઝ કોમ્યુનિકેટિંગ ટુ વિડીયો કોન્ફરન્સિંગ સોફ્ટવેર. આપણે બધા એ ટૂલથી પરિચિત જ છીએ. મોસ્ટ કોમનલી યુઝ વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ વોઝ ઝૂમ. ઝૂમની અંદર સ્ટાર્ટઅપ થયું જે વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ યુઝ થયા. અત્યારે ગૂગલ મીટ ઓર માઇક્રોસોફ્ટ ટીમ્સ, ઝૂમ આ બધા વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ યુઝ કરી અને કોમ્યુનિકેશન કરે છે. દરેક બિઝનેસની અંદર પણ સેમ મેથડ યુઝ થાય છે. Above all, we now extensively use the internet for collecting information and carrying our research. Computer is the one all organizations are heavily dependent on. અત્યારે દરેક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય તો આઈડિયલી આપણે ગૂગલ ફોર્મ્સ યુઝ કરીએ છીએ અને દરેક જાતની ઇન્ફોર્મેશન આપણને એમાંથી મળી જાય છે. તો એક્સટેન્સિવ યુઝ ઓફ ઇન્ટરનેટ થઈ ગયો છે અત્યારે. ઇન્ટરનેટ વગર
ઓલમોસ્ટ કોઈ પણ કામ કરી શકાય એવું નથી, એવું કહી શકાય અત્યારના ટાઈમમાં. એટલે વી આર હેવીલી ડિપેન્ડન્ટ ઓન કોમ્પ્યુટર એન્ડ ઇન્ટરનેટ. The computer is also an important component of almost all communication functions, including preparations and distribution of memos, letter, proposals, and reports through internal and external networks. Advantages and limitations of each of these. Advantage: technology has tremendously changed the way companies, professionals, and institutes operate. It helps small and huge organizations to communicate more closely and frequently within and outside. તો આ બધા આપણે એડવાન્ટેજીસ જોઈએ છે, ટેકનોલોજીના એડવાન્ટેજીસ. એની લિમિટેશન્સ પણ છે, એના એડવાન્ટેજીસ પણ છે. બટ વી નો કે ટેકનોલોજી વગર અત્યારે ચાલે એવું નથી. ઇન ટુડેઝ ટેકનોલોજી ડ્રિવન વર્લ્ડ, ઓર્ગેનાઇઝેશન દેટ ડુ એમ્બ્રેસ ટેકનોલોજી, એટલે કે એડોપ્ટ ઓર એક્સેપ્ટ ટેકનોલોજી, મે નોટ બી એબલ ટુ સર્વાઈવ. That do not embrace the technology may not be able to survive. There are many organizations in our nation that still follow the traditional way of communicating, not because they do not realize the importance of technology, but because they may not have adequate resources to establish technology-oriented communication network. ઘણી જગ્યાએ હજી પણ ટ્રેડિશનલ મેથડ ઓફ કમ્યુનિકેશન્સ યુઝ થાય છે, ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ્સ, જેમ કે ફોન કોલ થ્રુ અથવા પર્સનલ મીટિંગ થ્રુ. પણ નોટ બિકોઝ કે ઓનલી બિકોઝ કે તે ડુ નોટ હેવ એડિક્વેટ રિસોર્સિસ, એમની પાસે ઇન્ટરનેટ લેબ સેટઅપ કરવાનું એન્વાયરમેન્ટ નથી. ઘણી બધી સ્કૂલ પાસે, ઘણી બધી કોલેજીસ પાસે અત્યારે પણ ઇન્ટરનેટ લેબનું એન્વાયરમેન્ટ જોવે એજ્યુકેશન પર્પઝ માટે, એ નથી હોતું. સિમિલરલી ફોર બિઝનેસ, ઘણા બધા જે ટ્રેડિશનલ બિઝનેસીસ આપણે અત્યારે જોઈએ છે ત્યાં આપણે પર્સનલી 1-to-1 બિઝનેસ થતો હોય છે. ઓનલાઈન સર્વિસીસ નથી હોતી, ઓનલાઈન એન્વાયરમેન્ટ નથી હોતું. There are some advantages like distance is no longer a major barrier. The importance of personal contact between people has been replaced with face-to-face communication. Communication across the country or even around the world has become as easy as communication with the office down the hall. The organizational structure has become more streamlined as managers have increased direct contacts with subordinates. બિઝનેસના રેફરન્સની અંદર અત્યારે બહુ ઓર્ગેનાઇઝડ ફોર્મમાં કોમ્યુનિકેશન પાસ થાય છે. કઈ રીતે? તો કે બિઝનેસની અંદર અલગ અલગ લેવલ હોય. બોટમ લેવલ મેનેજર્સ, મિડલ લેવલ મેનેજર્સ, ટોપ લેવલ મેનેજર્સ. તો પહેલાં કોમ્યુનિકેશનની મેથડ હતી મીટિંગ થાય એટ એવરી સબ લેવલ, ને પછી મીટિંગનું એક સર્ક્યુલર પાસ થાય, એમાં જે ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય અને ઇન્ફોર્મેશન સર્ક્યુલેટ થાય. પણ હવે એવું નથી. હવે બહુ ઇઝી મેથડ્સ આવી ગઈ છે. બહુ ઇઝીલી સ્કાઇપ થ્રુ, માઇક્રોસોફ્ટ ટીમ ઓર ઝૂમ થ્રુ મીટિંગ્સ થઈ જાય છે. બહુ ઇઝીલી જે મીટિંગ્સનો એક્સ્ટ્રેક્ટ હોય, મેસેજીસ હોય, એ વોટ્સએપ થ્રુ ઓર અધર સોશિયલ મીડિયા ચેનલ થ્રુ ઇઝીલી મેસેજ પાસ ઓન થઈ જાય છે, ઇન્સ્ટન્ટલી પાસ ઓન થઈ જાય છે. એટલે બહુ ઇન્ટરમીડિયેટની જરૂરત નથી રહેતી. Since this also means fewer intermediaries, the organization itself is more flattered. Instantly top થી bottom level information હોય એ instantly pass on થઈ જાય છે. More people in an organization have access to more information. This reduces the information float, the rate of flow, and tends to change the traditional role of manager as primary information source. પહેલાં મેનેજર્સનો એ જ રોલ્સ હોય કે જે મેઇન બિઝનેસ યુનિટ્સ હોય, બિઝનેસ ઓનર્સ હોય, એને મેનેજર્સ રાખ્યા હોય ઇન્ફોર્મેશન સર્ક્યુલેટ કરવા માટે એટ બોટમ લેવલ. મેનેજર્સનો મેઇન રોલ જ એ હોય કે તે વર્ક એઝ એન ઇન્ટરમીડિયેટ બિટવીન ટોપ લેવલ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટ. પણ હવે એ મેનેજર્સનો રોલ જ નથી રહેતો, કારણ કે ઇન્ફોર્મેશનને ઇઝીલી ટેકનોલોજીનો યુઝ કરી અને તરત દરેક લેવલ સુધી સર્ક્યુલેટ કરી શકાય છે. The time required to make decision has decreased because managers have access to increased information resources. The timelines and quality of information are increasingly important as more people have access to more source of information.
The difficulty is that more information but not necessarily mean better information. બટ ઓબ્વિયસ વસ્તુ છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી વધારે ને વધારે ઇન્ફોર્મેશન સર્ક્યુલેટ થાય છે. આપણી પાસે જે ઇન્ફોર્મેશન, જે માહિતી આવી એ ચકાસણી કર્યા વગર કે ઇન્ફોર્મેશન સાચી છે કે ખોટી, આપણે તરત એને વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈએ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા કોઈ અન્ય અધર ગ્રુપમાં તરત ઇન્ફોર્મેશનને ફોરવર્ડ કરી દઈએ. જરૂરી નથી કે ઇન્ફોર્મેશનની ક્વોલિટી સાચી જ હોય, સારી હોય, ખરાબ હોય, નેગેટિવ ઇન્ફોર્મેશન હોય, સાચી ઇન્ફોર્મેશન હોય, પણ તોય છતાં ઇન્ફોર્મેશન આવી એટલે બાય ડિફોલ્ટ સર્ક્યુલેટ થઈ જાય. સો એના પોઝિટિવ પણ છે, નેગેટિવ્સ પણ છે. The implementation of projects, particularly those depending on communication or involving strict time schedules, has been enhanced. Teamwork in organization has increased. More people with a broader range of skills can provide input on projects. In fact, many newer organization charts are designed around computer links. ટેકનોલોજીનો બહુ મોટો એડવાન્ટેજ છે કે ટીમ વર્કની અંદર ઇવન ધો ફિઝિકલી કોન્ટેક્ટમાં ન રહી શકે પણ વર્ચ્યુઅલી કોન્ટેક્ટમાં રહી શકે, અને દરેક કામ ઇન્ડિવિજ્યુઅલી જગ્યાએ ટીમ વર્કમાં થવા માંડ્યા અને ટીમ વર્કનું ઇમ્પોર્ટન્સ વધવા માંડ્યું જસ્ટ બિકોઝ ઓફ ટેકનોલોજી, અને વધારે ને વધારે ઇનપુટ્સ આવવા માંડ્યા. તો ધીઝ આર સમ ઓફ ધ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજી. પછી એની આવે છે લિમિટેશન્સ. Despite the advantage of the electronic office, technology at work and in communication also creates its own set of barriers. Barriers એટલે અવરોધ. Those specifically related to interaction between people and machines. Information overload. The acceleration of change is accompanied by an increase in the information needed to keep up with all these developments. This also leads to psychological, physical and social problems. A worldwide survey found that 2/3 of managers suffer from increased tension and 1/3 from ill health because of information overload. Excessive information includes anxiety, poor decision making, difficulties in memorizing and remembering, and reduced attention span. Information excessive overload. એક નાનકડું એક્ઝામ્પલ જોઈએ ઇન્ફોર્મેશન ઓવરલોડનું. કંઈ પણ મેસેજ તમને, ફોર એન ઇન્સ્ટન્સ કે અત્યારના જે લેક્ચર લેવાય છે એમાં તમને એક ગૂગલ મીટની લિંક અપાતી હોય, એ મીટની લિંકમાં તમારે ક્લિક કરો એટલે ગૂગલ મીટમાં તમારો સેશન શરૂ થઈ જાય. હમણાં જો એક એક્ઝામ્પલ કે તમારો વોટ્સએપનું બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવેલું છે, તમને લિંક 9 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યાને 1 મિનિટ પર મળે તો તમારા બધાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજીસ આવવા માંડે. ઓલમોસ્ટ જે તમારા ક્લાસ ટીચર છે એનું વોટ્સએપ ઓવરફ્લો થઈ જાય, ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જાય વિધિન 1 મિનિટ ડ્યુ ટુ ઇમ્પેશન્સ. પછી બીજા કોઈ તમારે ફીડબેક્સ આપવા હોય તો ઇન્સ્ટન્ટલી તમે ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરતા હો. તો તમારા એન્ડથી તમે સાચા હો, પણ આનો એક પ્રોબ્લેમ એવો થાય કે તમે જે પર્સનલમાં રિસ્પોન્સ આપો તો ઇન્ફોર્મેશન ઓવરલોડ થાય. તમે તમારા ગ્રુપમાં જ માત્ર ને માત્ર તમારું જે ગ્રુપ બનાવેલું છે એમાં જ જો ઇન્ફોર્મેશન શેર કરો તો ઇન્ફોર્મેશન ઓવરલોડ ન થાય. જેટલો પર્સનલ ટચ, પર્સનલ કોન્ટેક્ટ તમે ઓછો રાખો અને તમારા ગ્રુપની અંદર તમે કમ્યુનિકેટ કરો, એટલો ઇન્ફોર્મેશન એટ અ મેનેજર લેવલ એઝ અ ફેકલ્ટી કમ્પેરેટિવલી ઓવરલોડ ઓછો થાય. બટ વી આર ચેન્જિંગ, વી આર મૂવિંગ ટુ અ ન્યૂ વે ઓફ ટીચિંગ. તો આપણે જલ્દીથી એ બધી રીતથી એડજસ્ટ થઈ જશું અને એક આખી નવા એન્વાયરમેન્ટમાં આપણે સેટ થશું. લેસ ટાઈમ ફોર ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટીઝ. Because of the time spent
on checking emails and internet browsing, the time requires for decision making or problem solving is curtailed. This trend may lead to increased problem in the future. Obviously, we know that time spent on checking an internet is curtailed. એટલે more and more we check more and more on internet, more and more we browse internet, or we surf or go through emails. તો emails એટલા બધા હોય છે કે આપણો મેક્સિમમ ટાઈમ એમાં યુટિલાઇઝ થઈ જાય છે. બ્લરિંગ લાઇન્સ બિટવીન પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઇન્સ, આ બહુ મોટો એક લિમિટેશન છે. Technology enabled communication has blurred the lines between professional and personal lives of many people. For example, with the increased use of mobile phones, just as executives can be disturbed by their family members while they are at an important meeting, they can also be disturbed by their superior or subordinates on a vacation with their family. એટલે બે એસ્પેક્ટ આવ્યા કે કોઈ એક એક્ઝિક્યુટિવ છે, એની પાસે મોબાઈલ ફોન છે, એ એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છે, એના બિઝનેસ સાથે જોડાયેલો છે, એની બિઝનેસ મીટિંગ ચાલુ છે, ત્યારે એના ફેમિલી મેમ્બર્સ એને કોલ કરીને ડિસ્ટર્બ કરે છે. ફેમિલી મેમ્બર્સ કેન ડિસ્ટર્બ હિમ because they can easily communicate through him to him on his mobile phone, અને એની મીટિંગમાં એનું ડિસ્ટર્બન્સ થાય. સિમિલરલી કોઈ ફેમિલી વેકેશનમાં હોય તો ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ અથવા સબોર્ડિનેટ્સ કંઈક ઇશ્યુઝ પૂછે, કંઈક પ્રોબ્લેમ શેર કરે, કંઈક વર્ક આવી જાય, તો એ પણ એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. એટલે એક જે લાઇન હોવી જોઈએ એ બ્લર થઈ જાય, ઝાંખી થઈ જાય પર્સનલ ને પ્રોફેશનલ લાઈફની. પર્સનલ ને પ્રોફેશનલ લાઈફનો જે ગેપ હોય એ ટેકનોલોજી વધવાને કારણે ઓછો થઈ જાય. People isolation. Prior to the widespread use of the printing press, people had to congregate and verbally interact with each other with person in order to communicate. Innovations in telephone services such as voicemail and caller ID make it possible for people to deliver message without a personal interface at all. Several groups of whom who do not have recent technologies feel isolated from a privileged lot. This is the last limitation. People isolation. People isolations limitations ક્યારે કહેવાય કે એક સર્વિસનું એક્ઝામ્પલથી સમજાયું છે કે ઘણા મોબાઈલમાં વોઇસમેલ સર્વિસીસ હોય અને પર્સનલી જ્યારે કોઈને કોલ લગાડીએ છીએ, કોલ નથી લાગતો, એટલે કે એને મિસ કોલ દેખાય છે, એ કોઈ કામમાં બિઝી છે, તો વોઇસમેલ આપણે કરી શકીએ જો આપણી પાસે વોઇસમેલની સર્વિસ હોય તો. અને એ વોઇસમેલ રેકોર્ડ થઈ જાય અને જ્યારે એ એક્ટિવ થાય, એનો ફોન જોવે અને નેટવર્ક સાથે કનેક્ટ થાય એટલે આપણો વોઇસમેલમાં આપણા વોઇસ છે એ આપણો મેસેજ સાંભળી શકે. ઘણા મેસેજીસ ટેક્સ્ટમાં પ્રોપરલી કોમ્યુનિકેટ ન કરી શકે, વોઇસથી જ આપણા વાત કરવાથી જ એને પ્રોપરલી કોમ્યુનિકેશન થતું હોય. તો જ્યારે આવી બધી સર્વિસીસ નથી રહેતી ત્યારે પીપલ ફીલ આઇસોલેટેડ. નેક્સ્ટ we move on to different topics of electronic media. Example, telex, video conferencing, email, internet, etc. સ્ટાર્ટ કરીએ છીએ ટેલેક્સથી. ટેલેક્સ શું છે? A system of communication in which messages are sent over long distances by using a telephone system and are printed by using a special machine called a teletypewriter. It is connected by wire through automatic exchanges. Telex is international message transfer service consisting of a network of teleprinted connected by a system of switched exchanges. એક નેટવર્ક છે, ઇન્ટરનેશનલ નેટવર્ક, બટ નેટવર્ક ઓફ ટેલિપ્રિન્ટર્સ, જ્યાં બધા જ પ્રિન્ટર ટેલિફોન લાઇનથી કનેક્ટેડ છે અને એનું નેટવર્ક છે. અને આપણો જે કંઈ પણ મેસેજ છે એ ટેલિફોન લાઇન વિથ ધ કનેક્ટેડ પ્રિન્ટર્સથી પાસ થાય છે બાય દેટ વાયર્ડ સિસ્ટમ.
અને એ સિસ્ટમ લોંગ ડિસ્ટન્સ સિસ્ટમ હોય છે અને જે ઇન્ફોર્મેશન પાસ થાય છે that is printed by the machine called teletype writer. That is the benefit of telex. Subscribe to a telex service can exchange textual communication and data directly and secure with one another. તો મેઇનલી ટેક્સ્ચ્યુઅલ કોમ્યુનિકેશન હોય એ આ સિસ્ટમથી યુઝ થાય. આ સિસ્ટમ લગભગ વર્લ્ડ વોર વખતે યુઝ થતી. નેક્સ્ટ આવે છે ફેક્સ. ફેક્સથી આપણે બધાય પરિચિત છીએ. ફેક્સ, the name of the fax is a facsimile. Facsimile machines scans a printed pages, convert it into a signal, and transmits the signal over a telephone line to a receiving fax machine, which prints out the page. Fax machines are generally connected with a telephone signal. Again, telex ની જેમ જ તે ટેલિફોનનું નેટવર્ક છે. બે ટાઈપના ફેક્સ મશીન હોય, એક સેન્ડર અને એક રિસીવર. સેન્ડર ફેક્સ મશીન છે એ એક પેપર, એક ડોક્યુમેન્ટ છે, એમાં ઇન્સર્ટ કરીએ તો એ ફેક્સ મશીન એને એ જે ડોક્યુમેન્ટ છે એને સ્કેન કરશે. સ્કેન કરીને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરશે. આઈડિયલી હશે એક બીટ મેપ ફાઇલ, બીટ મેપ ઇમેજ એ ડોક્યુમેન્ટની. એ ડોક્યુમેન્ટ રિસીવિંગ સાઇડ સેન્ડ કરશે, એટલે સેન્ડ થશે ટેલિફોન નેટવર્કથી. રિસીવિંગ સાઇડ અગેન એક સેમ ફેક્સ મશીન હશે. એ ફેક્સ મશીન રિવર્સ પ્રોસેસ કરશે. ડિજિટલ સિગ્નલ ઓર બીટમેપ ઇમેજમાંથી એક બ્લેન્ક પેપર ઉપર એ ઇન્ફોર્મેશનને પ્રિન્ટ કરશે અને આપણી પાસે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ આવી જશે. એટલે લોંગ ડિસ્ટન્સ ઉપર જ્યારે તમારે ઇન્ફોર્મેશન પાસ કરવી હોય અને ઇમિડિયેટલી જરૂર હોય ઇન્ફોર્મેશન પાસ કરવાની, ત્યારે ફેક્સ મશીન ઇઝ બેસ્ટ. Although the fax facility has been available for many years, until recently it was slow and expensive. A fax can be used when a message containing a handwritten component, such as a document containing a signature, must cross physical distance, when a written record is significant, and when speed is important. It is a device that is used to send documents electronically over a telephone network. For example, ઘણા લોકો એડમિશન માટે આવતા હોય, બહારગામથી આવતા હોય, ત્યારે બધા ડોક્યુમેન્ટ્સ હોય પણ કોઈ એક ડોક્યુમેન્ટ્સ મિસિંગ હોય ને એ ડોક્યુમેન્ટ્સ બહારગામ હોવાના કારણે લોંગ ડિસ્ટન્સમાં દૂર હોય છે. ત્યારે એની પાસે એક ઓપ્શન હોય છે કે જે તે કોલેજમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં, જે તે સંસ્થામાં એડમિશન લેવું છે એના ફેક્સ મશીનમાં ઘરેથી ફેક્સ કરાવડાવે. એટલે ઘરેથી કોઈ પણ એક વ્યક્તિ હોય એ નજીકના સાયબર કેફે ઓર કોઈ એક એવી જગ્યાએ જઈ કે જ્યાંથી ફેક્સ થતા હોય તે કોલેજના ફેક્સ મશીનમાં એ ડોક્યુમેન્ટ સેન્ડ કરી દે અને ઇમિડિયેટલી વિધિન 10 મિનિટ્સ ઓર 15 મિનિટ્સ એ ડોક્યુમેન્ટ આવી જાય. સેમ તમે જોબ કરવા ગયા હોય કોઈ મેટ્રો સિટીમાં અને ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટની અર્જન્ટલી જરૂર પડી તો અહીંયાથી તમારા સિટીમાંથી ઇમિડિયેટલી ડોક્યુમેન્ટ તમે જે સિટીમાં જોબ કરો છો ત્યાં પાસ થઈ શકે. એટલે ધીઝ આર ધ સમ ઓફ ધ બેનિફિટ્સ ઓફ ફેક્સ. પણ આજકાલ એનાથી લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. આપણી પાસે ઘણા બધા ટૂલ્સ હોય છે. વન ઓફ ધ બેસ્ટ ઇઝ વોટ્સએપ. આપણે તરત ડોક્યુમેન્ટને વોટ્સએપ કરી દઈએ ત્યાંથી પ્રિન્ટ લઈએ. ઇમેજીસ હોય એ આપણે સ્કેન કરાવી લઈએ, PDF ફોર્મેટમાં કન્વર્ટ કરી લઈએ, પછી સેન્ડ કરીએ. એટલે these all technology are replaced with the latest apps. A fax is the telephonic transmission of scanned imprinted material, usually to a telephone number, associated with a printer or other output device. The original document is scanned with a fax machine. It is generally a telephonic transmission.
In the digital form, the information is transmitted as electrical signals through the telephone system. The receiving fax machine converts the coded image and prints a paper copy of the document. આ બધાય કન્સેપ્ટ ટેલેક્સ હોય, ફેક્સ હોય, વોઇસમેલ હોય, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને જો 5 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 ટોપિક પૂછાય, જો 10 માર્કમાં પૂછાય તો કલેક્શન ઓફ ટોપિક્સ અથવા તો 3 થી 4 ટોપિક સાથે પૂછાય અને તમારે એક્સપ્લેન કરવાના થાય. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે email as a 10 mark question, because email is, we use email regularly in our day to day life, and it is the most important form of communication in our life and in the upcoming future. ભવિષ્યમાં પણ ઓપરેશનલ લેવલની ઇન્ફોર્મેશન આપણે ઈમેલથી જ પાસ કરશું. એટલે ઈમેલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ અ 10 માર્ક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. One of the most common forms of exchanging digital messages over computer networks across the world, email has become a long way since its emergence 3 decades ago. 30 વર્ષ જૂની આ સેવા છે. We all know about email. Besides being used extensively by almost all sections of the society for communicating routine and important informal and formal messages, emails can also be used for marketing, which is a new field in itself, digital marketing. એમાં એક email marketing પણ એડ થાય છે. Email marketing is a form of different marketing on the internet to communicate commercial and fundraising messages to audience. The software available for email marketing enables the users to create professional email newsletters, build and manage unlimited email list, create and send online surveys. આપણે દરેક ગૂગલની બધી જ લગભગ સર્વિસીસની આપણને જાણ છે, જેમાં ઈમેલ લિસ્ટ બનાવવા દેશે, ઈમેલ ગ્રુપ બનાવવા દેશે, અલગ અલગ રીતે ઈમેલ લિસ્ટ આપણને બનાવવા દેશે. આપણે એક સાથે ઈમેલ લિસ્ટનો એક્સેસ કરી અને ઈમેલ્સને સેન્ડ કરી દઈએ છીએ. ઈમેલ માર્કેટિંગ જનરલી ઈ કોમર્સ સાઇટ અને એવી સાઇટ કે જ્યાં ડિજિટલ વસ્તુ સેલ થાય છે, એ લોકો ઈમેલ માર્કેટિંગનો કોન્સેપ્ટ વધારે ને વધારે યુઝ કરે છે. હવે ગૂગલ ફોર્મ્સ ઓર ઓનલાઈન સર્વેસ ઓર ફીડબેક ફોર્મ્સ, દરેક રીતના ફોર્મ છે એ બધાય ફોર્મ મિલિંગ ડ્યુ ટુ ગૂગલ જે સિસ્ટમ બનાવી છે ગૂગલ ફોર્મ્સ, જેમાં દરેક વસ્તુ એડ થાય છે. નોટ ઓનલી ગૂગલ ફોર્મ ફોર ટેકિંગ ઇન્ફોર્મેશન, બટ યુ કેન ઓલ્સો મેક ક્વિઝ, યુ કેન ઓલ્સો ટેક ફીડબેક ફ્રોમ ફોર્મ, યુ કેન ઓલ્સો ટેક એવરી ઇન્ફોર્મેશન ફ્રોમ એવરી કસ્ટમર. અને આ કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ એમાં પ્રાઇમરી વસ્તુ છે ઈમેલ. આ બધું જ કોમ્યુનિકેશન થાય પણ જીમેલનું અકાઉન્ટ જોઈએ, એટલે ઈમેલના માધ્યમ દ્વારા આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. ધ પ્રાઇમરી થિંગ ઇઝ email. Email marketing helps companies in cutting the cost on their marketing expenditure and enables them take their business worldwide. ઈમેલ માર્કેટિંગ વી નો ઇટ્સ ફ્રી, તો માર્કેટિંગ ફ્રીમાં થઈ જાય, કારણ કે ઈમેલ દરેક વ્યક્તિ ચેક કરતા હોય છે. એટલે આપણે જે મેસેજ આપવો છે એ મેસેજ ઇઝીલી આપણા કસ્ટમર સુધી ફ્રી ઓફ કોસ્ટ પહોંચી જાય છે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેથડ દેટ વેઝ ઓલ્સો. ઈમેલનું હજી થોડુંક ડિટેલમાં લઈએ. Email means, we all know full form, electronic mail. Mail means send something. It means we send a post or a letter or a written document by electronic medium. The postman delivers letter hand to hand and goes to every home for it.
એક એની એનોલોજી કે પોસ્ટમેન પોસ્ટ લઈ અને ઘરે ઘરે પહેલાં જતો. In this electronic form there is no such a need, it is delivered immediately. હવે જે વચ્ચેનો જે પોસ્ટમેન છે એની કોઈ જરૂર નથી. Directly we can send messages to everyone with the digital medium. તો એક્ઝામ માટે આ એનોલોજી બહુ એક સરસ છે લખવા માટે. The postman delivers letter hand to hand and goes to every home for it. આ સિસ્ટમ બહુ વર્ષો સુધી, ઘણા બધા દશકા સુધી ઇવન હજી પણ યુઝ થાય છે. Nowadays we are becoming accustomed with lots of e-things. We have e-books, e-tickets, e-banking, e-recharge and so on. In all these terms, E stands for electronic existence. So sending mail or post by electronic way is becoming popular. Some time back it was used only for personal use. Now it is used for personal as well as business communication. Most business persons and houses encourage their customer for emails. Research department and universities and government offices have started using it. Hardly any field is left where there is no use of email. Assignments, reports, papers are sent. In many cases, responses are also required. According to the receiver, the language should be used. If we are new to it, we have to be very careful in writing an email. We have to think of a person to who we want to communicate. If there is a friend or a close relationship, informal language can be used. આપણે જાણીએ છીએ કે ઈમેલ પ્રોફેશનલ ફોર્મેટમાં આપણે લખતા હોઈએ રિસ્પેક્ટેડ સર ઓર રિસ્પેક્ટેડ મેમ, પછી એનો મેસેજ હોય છે ઇન ધ રિગાર્ડ ઓફ ધીસ, પછી મેઇન મેસેજ, પછી નીચે એનું ક્લોઝિંગ હોય છે થેન્કિંગ યુ ઓર રિગાર્ડ્સ. સબ્જેક્ટમાં પણ એક પ્રોફેશનલ લાઇન હોય છે, પ્રોફેશનલ ફોર્મેટ હોય છે. પર્સનલ ઈમેલ્સ હોય એમાં કોઈ ફોર્મેટ નથી હોતું, એમાં બહુ ઇઝી ગોઈંગ, લાઇટ ગોઈંગ મેલ્સ સેન્ડ થતા હોય છે. Emails are not long as it is not a normal letter. An email is short and sweet. Here sweet means interesting. Avoid long sentences. Reader avoids if there are long sentences. He would like to pass on the next message. Better be brief and accurate. અમુક પોઈન્ટ્સ છે જે ઈમેલ લખતી વખતે આપણે ધ્યાન રાખવાનું હોય છે. Subject line is very important. It must give an idea of the email with approximately 7 to 8 words. A reader decides to read it by reading the subject line. Subject line should draw attention of the reader. That's why it helps to get an idea of the message. Also, we can send attachments with the mail, but if it is necessary, use it. It takes time to open the attachment. It can have photographs, images, graphs, and it takes time to download. Moreover, there is a threat of virus to be sent on that email. Although Google ને Gmail એ ઘણી બધી સિક્યોરિટી મૂકેલી છે કે કોઈ EXE કે APK ફાઇલ ઈમેલમાં એઝ એન અટેચમેન્ટ સેન્ડ ન થાય, but there are possibilities of many types of viruses being sent on email. Often necessary software may be missing. Because of such problems, the attachment may not open. ઘણા કેસમાં એ અટેચમેન્ટ્સ ઓપન નથી થતા કેમ કે સપોર્ટિંગ સોફ્ટવેર્સ આપણી પાસે નથી હોતા. ઈમેલ ઇઝ નોટ મેન્ટ ફોર એની કાઇન્ડ ઓફ ક્રિટિસિઝમ. એ કોઈ નિંદાને પાત્ર નથી હોતું અને કોઈની નિંદા માટે આપણે ઈમેલ યુઝ કરતા પણ નથી. Don't bring our personal matters or personal anger on the email, and it may cause more problems. Decent language is suitable. Illegal language also causes problems. Even though email is meant for privacy, it often becomes public. There is a dangers of hackers too. Some of employees, government agencies or any investigation agencies and criminals may watch it and use it. There is also one thing that is to avoid is flaming. It is gusse thau. It simply means not to use capital letters for the whole messages. Even some messages in capital letters are not allowed. Excessive use of capital letter offends the reader.
ઘણા રેડ બોલ્ડ અક્ષરમાં 40 ફોન્ટ્સ રાખી બધા કેપિટલ લેટરમાં મેસેજીસ આપતા હોય. ઇટ ઇઝ ઓફેન્ડિંગ. To indicate something, special inverted comma or underline will help you. We can also make the letters bold if required. Email no structure is important. You can draw an email structure. Email na structure માં મેઇન 4 વસ્તુ હોય છે. To, that is send to, પછી CC, તમને બધાને ફૂલ ફોર્મ ખબર છે, કાર્બન કોપી, BCC, blind carbon copy, subject and message. Amazing thing of an email is that it sends many a letter to many people at a time. Anytime it can be sent. Gmail માં ફીચર એ છે કે આપણે રીશેડ્યુલ કરી શકીએ કે સેમ ઈમેલ જે આપણે અત્યારે સેન્ડ કરી દઈએ છીએ પણ એકચ્યુઅલી એને શેડ્યુલ કરેલો હોય અને ઈમેલ આપણે ફ્યુચર ડેટમાં કોઈ પણ ટાઈમ સેટ કરીએ અને ત્યારે મેલ મળી જાય. But only one thing is required is that internet. There are 2 columns, CC and BCC. We can address many receivers at a time. The alphabet CC stands for carbon copy, BCC stands for blind carbon copy. A letter carbon copy can be sent to many people. The address you write will be seen by all the receivers. It means anyone can see it who are other receivers of the same email. There's an open matter. But suppose if it is kept as secret, write address in BCC, blind carbon copy. The same email can be sent to many, but the receiver will not come to know who are other receivers when you write their email address in BCC and not in CC. Before we send an email, there are also options. It can be saved as draft. જ્યારે આપણે કોઈ કમ્પ્લીટ ઈમેલ નથી લખતા, બીજા દિવસે લખવાનો હોય ત્યારે આપણે એઝ અ ડ્રાફ્ટ સેવ કરી દઈએ છીએ. It can be edited, deleted, archived or moved somewhere in the other folders. You start using email, it is easy, and once you go for it, in time to come it will be mandatory for all sorts of communication. So if you don't use it email for your purpose, start on getting emails. email એક બહુ ફંડામેન્ટલ ટેકનિક હોય છે. ઈમેલ ઉપર તમે ઇઝીલી અત્યારે ગૂગલ પર પણ સર્ચ કરી શકો. ઈમેલ ઉપર તમને ઘણો બધો કન્ટેન્ટ મળી શકે. email is one of the most important methods for use. You are free to use internet for searching on email even while writing in exam. Voicemail, the last topic for today. A telephone cannot only be used to contact those who may be difficult to reach in person, but can even be used to get through to busy people who are nearby. A telephone conversation does lack the visual feedback that often reveals how a message is getting across. Although vocal cues, tone, pauses, interruption, pitch and rate can convey the person's reaction to the message considerably well. Written text માં આપણને reactions, emotions નો ખ્યાલ આવે. But on a voice call you can identify the emotion, the reaction, the tone and everything. Voicemail is a high-tech version of answering machine. Many communication are not very fond of voicemail, often with justification. Some voicemail menu and sub menu can take forever. અમુક એના લિમિટેશન્સ છે. વોઇસમેલની અંદર ઘણા બધા મેનુઝ ને સબ મેનુઝ હોય છે. વી નો ઇન મેની કોલ સેન્ટર્સમાં આપણે કંઈક ક્વેશ્ચન્સ પૂછવો હોય તો ઘણા મેનુઝ ને સબ મેનુઝમાં અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરતાં કરતાં ધીમે ધીમે આપણે એ વ્યક્તિ સુધી પહોંચતા હોઈએ છીએ. અને કે પર્સનલ 1-to-1 પર્સનલ કોમ્યુનિકેશનમાં ઇઝીલી આપણે એ વ્યક્તિ સુધી પહોંચતા હોઈએ છીએ. And clever greeting can be annoying. Voicemail does have its advantages. It allows one to leave a message at any time of the day or night. We can be confident that the recipient will actually receive the message in our voice, just as we spoke it. આપણે જેમ બોલ્યા હતા એમ જ તે આપણો રેસિપન્ટ આપણા મેસેજને વોઇસ મેસેજને રીડ કરશે. એ એનો એક એડવાન્ટેજ છે. વિધાઉટ ધ ઓમિશન એન્ડ ડિસ્કશન. ઓમિશન એટલે કાંઈ પણ બાદ કર્યા વગર, ડિસ્કશન એટલે વચ્ચેથી ક્યાંય audio quality બગડ્યા વગર. that come when an intermediary transcribes the
મેસેજ એટલે કે વચ્ચેની કોઈ વ્યક્તિ હોય, આપણે એને મેસેજ આપીએ અને એ બીજી વ્યક્તિ સુધી પહોંચાડે. એના કરતાં વોઇસમેલ મેથડ ઇઝ અ બેટર ઓપ્શન. કારણ કે ઇન્ટરમીડિયેટરી કોઈ પણ મેસેજને ટ્રાન્સક્રાઇબ કરે એટલે એની લેંગ્વેજમાં લઈ જાય મેસેજમાં, અને આપણો મેસેજ ઓરિજિનલ હોય. તો ઓરિજિનલ મેસેજ વગર કોઈ એમાં મેસેજ ઓમિટ થયા વગર, ડિસ્ટોર્ટ, ચેન્જ કે એડિટ થયા વગર જેમ છે એમ એ મેસેજ આપણે કોન્ફિડન્ટલી આપણા રેસિપન્ટને મળશે જ એવું કહી શકીએ. Originally, voicemail was developed for the telephony as a means to prevent missed calls and to facilitate call screening. મિસ કોલ્સના રિપ્લેસમેન્ટમાં વોઇસમેલ હતો કે સામેવાળાને કોલ કર્યો છે, એ કોલ રિસીવ નથી કરતો, તો આપણે વોઇસમેલ ડ્રોપ કરી દઈએ, એક નાનકડો 1 મિનિટનો 30 સેકન્ડનો, અને આપણે જે મેસેજ આપવો છે એ વોઇસમેલમાં મોકલી દઈએ. એ જ્યારે અગેન એના નેટવર્ક સાથે કનેક્ટ થશે ત્યારે આપણો વોઇસમેલને રીડ કરી શકે, સાંભળી શકે. ઇન રિસન્ટ યર વોઇસમેલ હેઝ બીકમ ઇન્ટિગ્રેટેડ વિથ ધ ઇન્ટરનેટ. હવે દરેક પ્લેટફોર્મ ઉપર વોઇસમેલ આવે, ઇવન ઇન વોટ્સએપ, allowing users to receiving incoming messages on traditional computers. બાકીના ટોપિક્સ આપણે પછી જોશું. એક બ્રીફ ઓવરવ્યૂ લઈ લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક્સ જોયા. વી સ્ટાર્ટેડ વિથ ધ બેઝિક્સ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન કોને કહેવાય? સેન્ડર અને રિસીવર. સેન્ડર જે મેસેજ સેન્ડ કરે, રિસીવર જે મેસેજ રિસીવ કરે. પણ સેન્ડિંગ ને રિસીવિંગના વચ્ચેના જે ટૂલ્સ છે એમાં ઘણા બધા ટૂલ્સ આવી જાય. ઈમેલ, ફેક્સ, ટેલેક્સ, વોઇસમેલ, ઇન્ટરનેટ, ટેલિકોન્ફરન્સિંગ, વિડીયો કોન્ફરન્સિંગ એક્સેટ્રા. કોમ્યુનિકેશનના એડવાન્ટેજીસ પણ છે, કોમ્યુનિકેશનના ડિસએડવાન્ટેજીસ પણ છે. સ્પીડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એડવાન્ટેજીસ. ઇઝી કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ફ્લો, ઇન્ફોર્મેશન શેરિંગ, ઇઝી કોમ્યુનિકેશન, વચ્ચે બ્રિજ ગેપ નથી રહેતો, આ બધા એના એડવાન્ટેજીસ. જ્યારે ડિસ્ટન્સ વધારે હોય, જ્યારે ઓર્ગેનાઇઝેશનની સાઇઝ વધારે હોય, જ્યારે લોકેશન્સ અલગ અલગ જગ્યાએ હોય, જ્યારે એક્સપાન્ડેડ લોકેશન હોય, ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસને સ્મૂધ, ઇઝી કરવા માટે આ બધા ટૂલ્સ ખૂબ જ ઉપયોગી થતા હોય છે. સાથે સાથે કોમ્યુનિકેશનની અમુક લિમિટેશન્સ પણ છે. લિમિટેશન્સ એ છે કે ઇન્ફોર્મેશનનો ફ્લો એટલો બધો એક્સેસિવ થઈ જાય કે ઇટ ઇઝ બર્ડનસમ ફોર ધ મેનેજર્સ ટુ મેન્ટેન એન્ડ મેનેજ ઇટ. ઇન્ફોર્મેશન ડિસ્ટોર્ટ ઘણીવાર થઈ જાય, રોંગ મેસેજીસ જલ્દી શેર થઈ જાય. આપણે વોટ્સએપમાં અલગ અલગ પ્લેટફોર્મમાં જોઈએ જ છે એ કેટલા ઇરરેલેવન્ટ મેસેજીસ, નોટ ઓથેન્ટિકેટેડ messages which are not authenticated are circulated all over the internet. એના કારણે ઘણા દિવસો આપણું ઇન્ટરનેટ પણ બંધ રહે છે. એવા આપણે અનુભવો કર્યા છે. દેન મૂવિંગ ઓન, જે ટૂલ્સ, કોમ્યુનિકેશન ટૂલ્સ તરીકે યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેમ કે ટેલેક્સ એ જોયું. ટેલેક્સ વર્ક્સ આર ઇટ ઇઝ અ નેટવર્ક ઓફ ટેલિપ્રિન્ટેડ machines, and the work is to print the message, and the machine can print it out, but as they are connected by the network, બીજું કોઈ મશીન પણ ટાઈપ અહીંયાથી હોય પણ પ્રિન્ટ એને બીજે ગમે ત્યાં નીકળી શકે. ડ્યુ ટુ ધેર નેટવર્ક, ધ નેટવર્ક ઇઝ ઓફ અવર એડવાન્ટેજ. એક જૂની સિસ્ટમ હતી જે વર્લ્ડ વોર વખતે યુઝ થતી અને સિક્યોર મોડ હતો. પછી ફેક્સ થોડું ડિજિટલ ડોક્યુમેન્ટ છે અને ફાસ્ટ મોડમાં કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડોક્યુમેન્ટ પહોંચાડવું હોય તો ફેક્સનો યુઝ થતો હોય છે. એ ડોક્યુમેન્ટ હોય છે, એ ડોક્યુમેન્ટને એન્ટર કરવાથી ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ થાય, ટેલિફોન લાઇનથી પાસ થાય, રિસીવિંગ સાઇડ ઉપર અગેન બ્લેન્ક પેપર ઉપર ઇન્ફોર્મેશનને પ્રિન્ટ થાય. ઇટ વોઝ ફેક્સ. ફેક્સ સ્ટેન્ડ્સ ફોર ફેક સિમિલી. પછી છે ઈમેલ. ઈમેલ વીનો 4 કોમન ફોર્મેટ હોય છે: ટુ, સીસી, બીસીસી એન્ડ સબ્જેક્ટ. ઈમેલની વિશેષતા એ હોય છે કે ઈમેલ જે તે કંપનીનું લીધેલું હોય એ જ સર્વરમાં એના મેલ્સ પડ્યા હોય. ફોર એક્ઝામ્પલ ગૂગલ. તો આજ હું તમને મેલ મોકલું છું, તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નથી, તો મેલ એવું નથી કે ક્યાંય વયો જાય, પણ મેલ તમારા જીમેલના સર્વરમાં પડ્યા રહે છે. જ્યારે તમે ઇન્ટરનેટમાંથી કનેક્ટ થાવ ત્યારે જીમેલના સર્વરમાંથી તમારી ડિવાઇસ પર ડાઉનલોડ થતા હોય છે. સેમ ફોર અસ, તમે ઈમેલ સેન્ડ કરો, અમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નથી, તો એ મેલિંગ સર્વર ઉપર પડ્યા રહે છે અને
મેલ જ્યારે અમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈએ છીએ ત્યારે ઈમેલને સેન્ડ કરી શકીએ. બહુ ઇઝીલી બધા ડોક્યુમેન્ટ્સ, બધા જ અટેચમેન્ટ્સ, દરેક ટાઈપના મેસેજીસ આપણે ઈમેલમાં શેર કરી શકીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલી રીતે અને ગ્રુપમાં રીતે. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વાઇડલી યુઝ ફોર્મ ઓફ communication. So thank you. Today we end our lecture.